પકડેલું હું બંનેની વચ્ચે બેઠો એટલે મારે કોઈ પકડવાની જરૂર નહીં, પણ અંદાજો લગાવી લેજો કેટલા ગાંઠ કેટલો મસ્ત. Let's go. I'm in the whip with authority, looking like Sky Bree, she got a body, ayy. And she been calling me daddy lately, want me to put her in Cartiers, and the bitch deserve it. Put in work for the money, she earn it. Give me top every night, lip service. Never gotta block these. She work. હેલો જી, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત રાતના 12 વાગ્યાથી થાય છે અને અત્યારે નક્કી કર્યું છે કે અમે લોકો ઉજ્જૈન જઈએ છીએ. તો ફટાફટ હવે નીકળીએ અને જે 4-5 જણાને કલેક્ટ કરવાના છે એ લોકોને કરીએ અને પછી ત્યાંથી ફ્યુઅલ સ્ટેશન જઈએ, પેટ્રોલ પુરાવીએ અને પછી બ્લોગની શરૂઆત કરીએ. તો જેવા બ્લોગની શરૂઆત કરી અને આ લોકોને લીધા, એમાં આ જે ભાઈ બેઠા છે કાનાભાઈ, એમને ભૂખ લાગી હતી કડકડતી અને ખાધા વગર ચાલે નહીં ગાડી. તો પહેલાં ખાવાનું પેટ પૂજા. અહીંયા નિકોલમાં અમૃતમ જોડે એક શું નામ છે, હેડકી કરીને છે, જેનું ફૂડ બી બહુ મસ્ત છે અને ઇન્ટિરિયર બી બહુ મસ્ત છે. શું થયું? ના ના આપણે નહીં, તું ખા. તો એનું ઇન્ટિરિયર કંઈક આ રીતનું છે અને અહીંયા પાછળ બર્થડે ચાલે છે. આ રીતનું સનાતન હેડકી રામ રામ. અરે ટો બંધ થઈ ગયું. તો થોડો દૂર તો લાગે યાર. બસ બારીન બાર વહી જાવ ભાઈ. બારીન બાર દરવાજા બાર જતા રહો. પાછળ બોલે ભાઈનો જમણવાર પતી ગયો એટલે હવે નીકળી ગયા છીએ આપણે. ડાયરેક્ટ હવે રસ્તો પકડી લીધો ને આવી ગયો ગોધરાવાળો ઇન્દોર હાઈવે અને આવી ગયો બોડીઓ. મળીએ આપણે ઉજ્જૈનમાં. એની પહેલા રસ્તામાં જે બી છે અંધારું બતાવશું, જે અમારી જોડે બ્લોગમાં દેખાય એવું હશે એ દેખાડશું. પણ આગળ બમ્પ છે જોજો. પંપ નથી, આને પંપ ના કહેવાય, રેડિયમના પટ્ટા. હા એટલે જોઈએ હવે આપણે. વાહે બે જણા. આ ભાઈને તો આખો દી હોવું જ હોય, જોકે આ વધારાના છે. આ ભાઈ પ્રોપર કામના માણસ છે મારી માટે. ત્યારના અમે નીકળવું કરી રહ્યા હતા 2-3 અઠવાડિયાથી ઉજ્જૈન. હવે ફાઇનલી મુહૂર્ત આવ્યું અને મહાદેવ બોલાવે છે તો જઈએ છીએ. અને કાલ સવારનો જે નજારો હશે એ અલગ હશે. અને આ જે ટ્રીપ છે ત્યાં લોકો એમ કે છે ફોગ વધારે હશે, તો જોઈએ આપણા નસીબમાં ફોગ છે કે નહીં. ફોગ હશે સવાર બતાવીશું. નગર ગોરીડાઓથી ભૂલી જાજો બધાય. મળીએ, ચલો આગળ. Without your hands, without me in your arms. Looking back, I wonder why I didn't. Lie, tell me where do you wanna see me naked? Let's talk about love. Tell me what do you ઠંડી જોરદાર છે. ફોગ હજી સુધી ક્યાંય નડ્યો નહીં આપણને. અને આ છેલ્લો ટોલ ટેક્સ છે. ગુડ મોર્નિંગ તના, ગુડ મોર્નિંગ. નવી નવેલી દુલ્હન મારા સિવાય અમે બધા ઊંઘીને ઉઠ્યા ના ભાઈ કે હવે અમારે ઊંઘવું છે. બહારની તરફ જઈએ છીએ મંદિરમાં, જોઈએ હવે કેટલી ભીડ છે. ટાઈમે તો પહોંચી ગયા હતા. રસ્તો કઈ બાજુ આવે? સીડી. wanna be better, better than you thought? I promise I won't jealous, you don't deserve it.
આપી દો બધા વીઆઈપી ટિકિટ લીધી છે તો ફટાફટ અંદર જઈએ અને ફટાફટ બહાર બી આવી ક્યાં દોડતો હતો બીઆર દ્વારા બસમાં આટલી બી થાય. ક્યાં દોડે બધા મહાકાલ કા બોલાવા દોડો દોડો ફાઇનલી બોલાવવા આવી ગયું. વીઆઈપી બોલાવા આયા તો મસ્ત દર્શન થઈ ગયા અને અમારા નસીબ એવા કે અમે આરતીના ટાઈમે ત્યાં પહોંચ્યા અને આરતી જોવા મળી જો કે અંદર એટલો બધો ફોનનો અલાઉ નહોતો. આ લેવાય ખરી અંદરથી આપણે પણ પેલા જે ઊંચા રાખીએ ને આપણે એ રીતે નહોતું લેવાનું. તો નસીબ સારા હતા કે અમને આરતીનો સવારનો લાભ મળ્યો. બીજા મંદિરે જઈએ અને પહેલાં તો ચા નાસ્તો કરીએ પછી આગળ બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયું. Govind. ભારત માતા મંદિર અરે કેવું હે એ લાયસન્સ જેવું જ કહેવાય. બતાવો મને સોમી હમણાં સોમી કરું. Without your hands, without me in your arms. Looking back, I wonder why I didn't ઉજ્જૈનની નગરીઓમાં અમે ફરીએ છીએ અત્યારે. હવે ઉજ્જૈન મહાકાલ મંદિરથી નીકળીને અમે કાલ ભૈરવ જઈએ છીએ. ત્યાં જઈને પહેલાં નાસ્તા પાણી પહેલાં બહાર કરીએ અને પછી ત્યાં જઈએ. હવે તો એવી ભૂખ લાગી ને ત્યાં મરી ગયા. જો હેન્ડલ હમણાંથી ભૂલી ગયો ડ્રાઇવિંગ કરતા કે ક્યાં પાર્ક કરવી નહીં ખાવું પડશે. પેલા બાજુવાળા ભાઈને હટાવડાવે. હર હર મહાદેવ. મારે હાથા ભક્ત બેઠા શિવલિંગ જોઈને તો ખુશ થઈ ગયો તો લાલો. घर जाएगा लड्डू पकड़ अपने घर जाएगा. एक परिवार तो 1 किलो कोई दिक्कत नहीं होती है. सबकी परिवार का पूजा लगने लगती है. ક્યાંક મને અત્તરની સ્મેલ આવી. હા બેડવે જઈએ છીએ અત્યારે. એ બાજુ ભીડ દેખાય એ બાજુ ત્યાં જઈએ પ્રસાદી થોડી લોકલ માણસ આપણી જોડે છે. ભાવિનો કદાચ આ બ્લોગ જોયો તો ભાવિને ખબર પડશે. લોકલ
માટે લીધો પ્રસાદ. બતાવો કરી. આપણા જેવા કેટલાય નહીં. આજે આખી ગોળ 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 મંદિર. તો અહીંયા કાલ ભૈરવ દાદાના મંદિર આવ્યા હતા. ત્યાં બી બહુ મસ્ત રીતે દર્શન થયા છે. એ ધાર્યું એના કરતાં બંને જગ્યાએ બહુ જ મસ્ત રીતે દર્શન થયા છે. અને ભીડ બી એટલી બધી નથી. હા, થોડી ઘણી હતી, પણ અમારા નીકળ્યા પછી એટલી બધી ભીડ થઈ છે ને કે સવારના 2 જગ્યાએ ફરી લીધું, 2 જગ્યાએ મંદિર દર્શન કરી લીધા. અને હવે ઓમકારેશ્વર જઈએ છીએ. તો ટૂંકમાં ઓવરઓલ દર્શન અમારા અને લોકેશન 1 નંબર છે. રસ્તા તો તું જો, આ હા હા મોજ આવે ને. આઉટ ઓફ સંપર્ક, નેટવર્ક કોઈ જ નેટવર્ક નહીં. બાય સુંદરમ હોટલ આવી છે. ધાબા, સુંદરમ ધાબા. એવું આ ભાઈ ક્યાં? ઉજ્જૈન નગરી. અહીંયા શ્રી કયું આપણે ઓમકારેશ્વર ભાઈ. ઓમકારેશ્વર જતા રસ્તામાં આવે છે. આપણે ફર્સ્ટ ટાઈમ હતા રોડ ઉપર, પણ બહુ મજા આવી ગઈ. બપોરનો ટાઈમ છે તો એટલો મોટો વ્યૂ નેચર છે. હાય 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 હાય. ખાડા ઉપરથી અંદાજો લઈ લેજો કે કેવા રસ્તે જઈ રહ્યા છીએ. હા, ભાઈ બી પકડેલું છે. બંનેની વચ્ચે બેઠો એટલે મારે પણ પકડવા જવું નહીં, પણ અંદાજો લગાવી લેજો કેટલા છે. ક્યાં 400 મીટર છે. 400 મીટર તો આપણે થઈ ગયા, બરાબર. હા ને, પહેલા છે ને આપણે
ત્યારે જતા ને બીજું કોઈ નહોતું ને નવું ત્યારે જતા બીજું કોઈ નહોતું. રિક્ષામાં અત્યારે જઈએ છીએ. ગાડી છેક સુધી જાય એવી નથી તો અત્યારે રિક્ષામાં જઈએ. મસ્ત જગ્યા. ઘાટ કેટલો મસ્ત દેખાય. સામેની બાજુ મંદિર. See the fire in your cold eyes, breaking free from મંદિર તરફ અત્યારે જઈએ છીએ અને અહીંયા કંઈક આ રીતની ગલી છે. એક માર્કેટ હોય ને એ માર્કેટ ટાઈપનું છે અહીંયા, જ્યાં બધી વસ્તુઓ મળે છે. થેલી રાખી છે. ક્યાં જોવે છે? હજી વિચારે કે લઈ કઈ રીતે ગયો કે બહાર કેળા લાગે. એક ટીમ થોડી છે ને હશે જ અંદર નાના નથી, નાના કોઈ બચ્ચા. એક જ લઈને વ્યૂ ઉપર ચડીને એક વાંદરું આવીને બધું લઈને જતું રહ્યું, સાફ કરી દીધું. ખાઓ હવે બેઠા બેઠા. હજી બેઠું ક્યાં છે? એ વાંદરું છે એ જ હતું. ત્યાં લગભગ આ નીચે હતું ને એ હશે. જે પેલો ભાઈ હળી ગયા, ભાઈ તારી ઠેલી બેલી બધું લઈને જતો રહે. ફોટો પાડે કેવું બેઠું ને. પેલાની પૂંછડી ખેંચીને ગતું રહ્યું. હા એની પૂંછડી ખેંચીને ગતું રહ્યું. ના કોણ દેવા જાય ને ઝાપટના મારે ને બધું ગાલ પચોડ્યા જેવું થઈ ગયું. તો આ કંઈક રાતનો નજારો આ રીતનો છે. હમણાં સાંજનો તો દેખાડ્યો તમને. કાલ સવારે આવશું. વીવીઆઈપી થોડી સુવિધા મળી રહી છે તો ત્યાંથી જશું અને દેખાડશું કે કઈ રીતનું છે કાલના બ્લોગમાં. બાકી અત્યારે હોટલ શોધીએ સારી, હમણાં જાત ફોન, અને ત્યાં થોડો આરામ કરીએ. આખા દિવસના સૂતા નથી. અને કંઈક આ રીતની ગલી અહીંયા માર્કેટ છે. તમે જોઈ લો. આ તો નોટંકી બાદ કેફે મળ્યું છે. એક જગ્યાએ અમે બેઠા હતા પણ ત્યાં મજા ના આવી. બહુ જામ્યું ને બહુ આમ વધારે પડતું મસાલાવાળું ને એવું હતું. તો અત્યારે એક કેફે મળ્યું છે. એ કેફેમાં જઈએ. And I'm burning at your lips. That's so innocent. Then you kick it up, and now I want to show you what you. હેલો જ ગુડ મોર્નિંગ. તો કાલે અમે અહીંયા રાતે રોકાઈ ગયા હતા ઓમકારેશ્વર, અને અત્યારે બીજો દિવસ છે અહીંયા. તો ફટાફટ ઉઠીને ફ્રેશ થઈ ગયા છે અને હવે ડાયરેક્ટ નાસ્તો કરીને પછી ત્યાંથી બોટ દ્વારા અમે દર્શન કરશું શિવલિંગના, 2 જ્યોતિર્લિંગના. અને ત્યાંથી પછી કેટલા વાગે ફ્રી પડીએ છીએ અને પછી ડાયરેક્ટ આપણે નીકળશું અમદાવાદ જવા માટે.
કેમ કે ત્યાં અમદાવાદના હજી ઘણા કામ છે, ત્યાં બીજા દિવસે શૂટ બી ચાલુ થાય છે. તો જોઈએ અને આજનો દિવસ કેવો જાય છે ને ખાસ એ તમને દેખાડીએ. ઇન્ટરના કેવા ઉપર બ્લોગ ચાલુ કર્યો છે કે બોલ પેલા ભાઈ આપણને ક્યાં લઈ જાય છે. હા ભાઈ બોટવાળા છે, આપણને બંને જ્યોતિર્લિંગના બોટમાંથી દર્શન કરાવશે અને એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં લે. એ પહેલાં આપણે નક્કી કરી લીધું છે, કેમ કે આપણે એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં લે, પણ એક્સ્ટ્રા ચાર્જ સાથે જ કીધું છે. એવું છે. અને આપણે પૈસા અત્યારે નહીં આપવાના, જ્યારે બધું દર્શન થઈ જાય પછી આપવાના. ભાઈને પહેલા કીધું પહેલા નાસ્તો કરો, ભૂખ લાગી છે યાર. આટલો ખાલી હશે ખરી, બધા કચોરી ને બધું બને ને મોજે મોજ ને દરિયા. પાટમાં આટલી બધી બસો છે એમાં. તો હવે આ લોકો કઈ બાજુ ગયા છે નાસ્તો કરવા માટે કોઈ આઈડિયા છે નહીં, જોવું પડશે. હવે નાસ્તો કરો છો બધા એ લોકલ શું કહે તમારે તો ભાઈ આજે ઉપવાસ હશે ને? યસ હા, સવાર સવારમાં મસ્ત નાસ્તો મળી ગયો પૌવાનો. સવારમાં પૌવાનો નાસ્તો મળી ગયો, પછી ચા પીએ, પૌવા ખાઈએ, પછી ડાયરેક્ટ નીકળીએ ત્યાં. ઓલા વયા ગયા હેડ. नहीं पूरा नहीं घूम रहा है हमको, हमारा બહુ જોરદાર લગા. એન્જોયમેન્ટ મળે, મોમેન્ટ ને કેપ્ચર કરવી પડે અત્યારે. એક મહાદેવ ને જોડે બીજા મહાદેવ ના જવાય. હાલો હાલો હાલો, લેટ્સ ગો લેટ્સ ગો. One more time and one more night without your hands, without me in yours. Looking back, I wonder why I didn't show you how deep is my love. Let's talk about love. Tell me, what do you like? Tell me, where do you wanna see me? Let's talk about love. Tell me, what do you like? Tell me, what do you like? La 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 la. Let's talk about let's talk about love. Let's talk about અને આ રીતનો કંઈક નજારો આ રીતનો છે. એ એક્સિડન્ટ ના થાય. આ હેલો દર્શનભાઈ. તમે શું સમજ્યા? ઓમકારેશ્વર પરિયોજના મુખ્ય નહેર દાઈ તટ હર ઇન્દોર આથ કિલોમીટર. ભાઈ જંગલમાં આવેલા કેવું લાગે? અત્યારે જંગલમાં આવી ગયા છીએ ફોરેસ્ટ એરિયા.
સુધી આવું ને આવું રહેશે. અને એની પેલી બાજુ કયું કીધું છે? આઈલેન્ડ સૈલાની એમપીટી સૈલાની આઈલેન્ડ રિસોર્ટ. ત્યાં એકવાર એ જોઈએ જો જોવા મળે તો અત્યારે. પછી ત્યાંથી આપણે માંડુ જવાનું છે. તો માંડુ એકવાર જોતા જઈએ. ત્યાંનું મેં તો જોયેલું છે પણ આ લોકોએ જોયું નથી. ત્યાં એકવાર જોતા જઈએ અને પછી ત્યાંથી આપણે ડાયરેક્ટ ગ્રાઉન્ડમાં લઈ It can make you shatter. You will try to fight the thunder. Trust me no matter what happens, because I will stay by your side in your heart. Whatever happens, remember that you can do anything you want. नर्मदे નર્મદે નર્મદે. आगे भी हमने देखा कि बहुत लोग थे वो, એટલે मतलब कि क्या चल रहा है अभी, कोई त्योहार है कि क्या? પરિક્રમા अच्छा, अच्छा परिक्रमा कर रहे हैं. ए बकरा गा बकरा बकरी बकरी बाय. બહાર જઈને કર સ્કેન કે થઈ જશે. ફોન હલાય નહીં માને આ રીતનો કંઈક રસ્તો આવ્યો છે વચ્ચે જંગલમાંથી. જ્યાં નાના ટેણી આવે છે બંને. કેવું આમ જોયું ले गई રૂમ લેવા ગાડી હલે તો પછી હલે જ તો ખરી. એક રસ્તો ખાલી ભૂલ્યા ને, એક રસ્તો ખાલી ભૂલ્યા એમાં આટલું બધું ફરવું પડ્યું. અને વચ્ચે ગાડી પંચર પડી હતી. એ ગાડીનું પેલું ક્રેન વાળા બોલાયા ને પછી ત્યાંથી લઈ ગયા અને એ બધું થયું છે. પણ એમાં એ આપણે બ્લોગમાં હજી બતાવ્યું નહીં. ચાલુ કરી દીધું. જોરદાર સ્કાય આવી ગયું છે સામે. અને આવો સનસેટ ભાગ્યે જોવા મળે છે તો મજા આવી ગઈ. બોલો દર્શનભાઈ, તમારું શું કેવું છે? બસ આપણે હાચવીને જઈએ. અને ફોન આવે છે તો કટ કરવો પડશે. જોરદાર લાગે ને જો સામે સ્કાય અને આજુબાજુમાં પહાડ જ પહાડ. મસ્ત. એક ફોટોગ્રાફર હોવાનું આ બેનિફિટ રહે તમારા કે એવી એવી જગ્યાએ એવા લોકેશન અને એવા ટાઈમે તમને જોવા મળી જાય ને વસ્તુ, એમ મજા આવી જાય. તો અમે હવે રિટર્ન થઈ રહ્યા છીએ બરાબર. ક્યાં જવા મળે? અમદાવાદ. અમદાવાદ જઈએ છીએ? હા અલે મેં તો કીધું ડાયરેક્ટ હવે કેદારનાથ જઈશ. હા તો જવા દો જો પ્રિયા મેં કઈ નહીં કીધું, આ મને લઈ જાય દર વખત. જવા દો કામ હોય. હા તો હેડો. એને મેં કીધું કે તારે કામ છે ત્યાં, તોય મને કે ના કે ચાલે કે તો કે કામ પૈ કર હા તો જવા દો. શું કીધું છે? ઊંઘ આવી હતી પણ ઉડી ગઈ. કેમ થોડીક ગાડી ફાસ્ટ થઈ ગઈ હતી? જતી હતી. જોજેલા હવે શું છે તારા ડ્રાઈવિંગ ઉપર કોઈનો વિશ્વાસ કેમ નહીં થતો? બિચારા આટલી મસ્ત ચલાવે છે. આ નો હાલ આ બધાય. ના લે
ના હાલે તો તું કેમ નહીં સાંભળતો મારો પાસ કેમ પોતાનું કર આબરૂ જ જો મારો ભાઈ 110 120 હાલે